દેશમાં પ્રથમ વખત અને વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આ થીમ સાથે પ્રથમ વખત રોયલ લોકોનો રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના લાલબાગ વિસ્તારમાં વડોદરામાં પ્રથમ વખત રોયલ લોકો માટે રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રકૃતિ થીમ પર આખા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં વડોદરામાં પ્રથમ વખત રોયલ લોકો માટે રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રકૃતિ થીમ પર આખા મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। જંગલ વેલીના થીમ પર બનાવવામાં આવ્યું છે। આ મેળામાં અમેરિકાનું એરિઝોન કેવના થીમ પર બનાવવામાં આવ્યું છે, સાથે વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમ કે લાલ પૂંછડીવાળો કોબરા, બોલ પાયથન, ટેંગો છીપકલી, વિચ્છુ, એમુ જેવા વિવિધ પ્રકારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે। આ માત્ર પ્રાણીઓ વિદેશના પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા હોય છે, ત્યારે વડોદરામાં શહેરમાં પ્રથમ વખત પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેથી બાળકોને મનોરંજનની સાથે વિદેશના પ્રાણીઓ અહીં વડોદરામાં જોવા મળે। સાથે અમેરિકામાં જોવા મળતું એરિઝોન કેવ્સ થીમ પર પહાડો બનાવવામાં આવ્યા છે, જેમાં રણ પ્રદેશ જેવું ફિલિંગ થાય છે। સાથે આ મેળામાં 25 થી વધુ રાઇડ જોવા મળી રહી છે। સાથે વડોદરાના સ્વાદ રસિકો માટે આ મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે। સાથે જ આ મેળામાં સુરક્ષા અને સેફટીના સાધનો સાથે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેનો પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મેળો સાંજના 5 કલાકથી રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે અને આ મેળામાં આવનાર તમામ બાળકો, યુવાનો, મહિલાઓ અને યુવતીઓનું મન મોહી લે, સાથે બાળકોને મનોરંજન થાય તેવું આ મેળામાં આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી મેળામાં મૂકેલા અને બનાવેલા થીમ જુએ તે માટે સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે। રોયલ મેળો લાલ બ્રિજ પાસે વિશ્વામિત્રી રોડ અવધૂત ફાટકની સામે આયોજન કરેલ છે આનંદ મેળાનું। એમાં અમે જંગલ થીમ અને વન્યજીવ પ્રાણીઓનું એક રાખેલ છે, અમે જો કે નાના બાળકોને કે મોટા દરેક મજા આવે એવું છે। બીજું સ્ટોલ છે, અવનવા રમકડા છે, ખાણીપીણીના સ્ટોલનું આયોજન કરેલ છે। સમય સાંજે 5 થી 11 છે। ટિકિટ બધાને પોસાય એવી ટિકિટનું પ્રાઇસ રાખેલ છે। અમે બધાને ગરીબમાં ગરીબને સારામાં સારો માણસને પોસાય એવું છે। રાઇડો કમસે કમ 10 થી 10 રાઇડો છે, 10 થી 15। પાર્કિંગના બંને બાજુ અમારે રાખેલ છે, બંને સાઈડ પાર્કિંગ છે અને આગળ પાર્કિંગ બધે ખુલ્લું મેદાન છે। સરકારના નિયમ અનુસાર બધું જ અમે કામ કરેલ છે। ફાયર સેફટી લગતી કે બધી રીતે જે આરોગ્ય ખાતાનું છે એનું બી અમે બધું કરેલું છે। બધા નીતિ નિયમ પ્રમાણે કામ કરેલ છે। બધા લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા છે અને અમે 4 થી 5 એક્ઝિટ ગેટ રાખ્યા છે ઇમરજન્સી, અને ફાયર ઇક્વિપમેન્ટના બધા એ રાખેલા છે, બોટલ, બધી વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કરી, પાઇપલાઇન કરે છે પાણીની। અમે એકચ્યુઅલી બહુ સરસ જગ્યા છે અહીંયા, અને જે લોકોએ એન્ટ્રન્સ બનાવ્યું છે અહીંયા, તો એકદમ સરસ ગુફા બનાવી છે જેમાં પાણી પડે છે, અને સરસ સ્નેક્સ છે અહીંયા, ધેન કાચિંડા ને બધું છે જોવા માટે, અને ઘણું સરસ છે। નાના છોકરાઓને બહુ જ ગમે એવું છે અહીંયા। અને બેઝિકલી આપણે જોઈએ તો અહીંયા જે રાઇડ્સ છે, રાઇડ્સ બહુ સરસ છે, એકદમ સેફટીવાળી છે। હું પોતે ઘણી રાઇડ્સમાં બેઠી, તમે નાના છોકરાઓને પણ લઈ શકો છો, પ્લસ મોટા માટે પણ રાઇડ્સ છે, અને ખાવાનું પણ તમને આ બધું જ મળી રહેશે। તમે ફેમિલી સાથે આવી શકો છો ને તમે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી શકો છો। બહુ સરસ વસ્તુ છે। યસ, અહીંયા બધી સેફટી રાખવામાં આવી છે। તમને અમુક રાઇડ્સમાં તમને સીટ બેલ્ટ પણ આપેલા છે જે તમે વેર કરી શકો છો, અને સરસ છે રાઇડ્સ, તમને મજા આવશે, તમે મસ્ત એન્જોય કરો। સેફટી છે, ટેન્શન ના લેતા આવીને એન્જોય કરો।